માતાજી મિત્રો, આજથી વ્લોગ વિડીયો બનાવવાની શરૂઆત કરી છે મેં. તમામ મિત્રોને જણાવું કે આજથી મેં વ્લોગ વિડીયો બનાવવાની શરૂઆત કરી છે. તો હું સાઉન્ડના કામમાં જ જઈ રહ્યો છું પાર્ટી પ્લોટમાં, અને અવનવી જગ્યા, ફેમસ જગ્યા, મંદિર, ટેમ્પલ અથવા વગેરે વગેરે જગ્યાનું તમને લોકોને હું બતાવવાની કોશિશ કરીશ, અને આપણે ભેળા મળીને ફરીશું. ફોન દ્વારા પણ જોવામાં ઘણો આનંદ મળે છે, અવનવી જગ્યા જોવા મળે છે. તો જોતા રહેજો. અત્યારે તો હું મારા કામ માટે જઈ રહ્યો છું, અને આજે એક પ્રોગ્રામ છે સાઉન્ડનો. તો સાઉન્ડના કામમાં હું જઉં છું, સાઉન્ડનું વર્કિંગ કરું છું, અને પાર્ટી પ્લોટ કયો છે હજી ખબર નથી. ત્યાં પહોંચી ત્યારે ખબર પડે. અમદાવાદ સિટીમાં છે. જોઈ લો, તો રિક્ષા પણ ગોતવાની છે. ડિસ્ટન્સ થોડો દૂર છે. તો મિત્રો, મને સપોર્ટ કરજો, અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગમે તો શેર કરજો, લાઈક કરજો. અને તમારો બધાનો સપોર્ટ હશે તો અવનવી જગ્યા પણ ફરીશું, અને ફોન દ્વારા તમને બતાવવાની કોશિશ કરીશ. જય માતાજી. હજી તો રસ્તામાં જોઈ શકો છો, ફોટોની લારી આવી ગઈ છે. ફોટોની લારી છે. તો મિત્રો, રિક્ષા ગોતવાનો પ્રયત્ન કરીશું. ડિસ્ટન્સ ખાસો લાંબો છે, અને ગરમી બહુ જ પડી રહી છે. તો આપણે રિક્ષા શોધવાનો પ્રયાસ કરીશું. ડિસ્ટન્સ થોડો લાંબો છે. 3:15 થઈ છે. 3:30 મારે ત્યાં પહોંચવાનું છે. અને સાઉન્ડની ગાડીમાં પડ્યું છે. સાઉન્ડની ગાડી લઈને પાર્ટી પ્લોટ પ્રોગ્રામની જગ્યા પર પહોંચવાનું છે. તો તમને બધું પણ બતાવીશ, કયો પાર્ટી પ્લોટ છે, લાઈવ છે, શું છે, સિંગર છે, શું છે, લગ્ન છે, શાનો પ્રોગ્રામ છે, બધું બતાવીશ. તો મારી સાથે જોડાયા રહેજો. પણ થોડી રિક્ષા ગોતી લઉં, થોડી વાર પછી તમને મળું છું. તો મિત્રો, સાઉન્ડની ગાડી હજી ગોડાઉન પર છે, અને આપણે ગોડાઉને જવાનું છે. તો કોઈ પેર ભરવાની અથવા કોઈ ખાલી કરવાની એવું કંઈ કામ હશે, અને સાઉન્ડ પેટી ભરવાની હશે, તો એવા કામ માટે આપણે ગોડાઉને જવાનું છે. અને ત્યાંથી પછી કઈ જગ્યા ઉપર પ્રોગ્રામ છે અને કયો પાર્ટી પ્લોટ છે ત્યાં આપણે જઈશું. તો તમે જોડાયા રહેજો, બન્યા રહેજો મારા વ્લોગમાં. તમને આગળ બધું બતાવીશ. જય માતા. મોઢેરા સ્ટેડિયમ. તો આપણે મોઢેરા સ્ટેડિયમ તરફ પહોંચી ગયા છીએ. તમને અંદર તો જતા નથી અમે, પણ બહારથી બતાવવાની કોશિશ કરીશ. અને ગેટ બતાવીશ, ગેટ જરૂર બતાવીશ મોઢેરા સ્ટેડિયમનો. તો આપણે રાહુલભાઈ તમને આગળ કહેશે અને બતાવશે. હાલ તો આપણે ડીઝલ પુરાવાનું છે, એટલે આપણે પેટ્રોલ પંપ તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે પેટ્રોલ પુરાવાનું છે. આપણે પેટ્રોલ પુરાવાનું છે, અને પેટ્રોલ પંપ તરફ જઈ રહ્યા છીએ. સોરી, ડીઝલ પુરાવાનું છે. તો આપણે પહેલાં ડીઝલ ભરાવી દઈએ, પછી મોઢેરા સ્ટેડિયમ તમને બતાવીશું. ડીઝલ ઓછું છે, આપણે હજી બહુ દૂર જવાનું છે. કેટલાનું પુરાવાનું છે? 500નું ડીઝલ પુરાવાનું છે. અહીંથી આપણે કેફીમાં જવાનું છે. દૂર છે, અહીંથી અમારા ઘરેથી 15 કિલોમીટર છે, એટલા માટે. હા, તો 15 કિલોમીટર છે, એટલા માટે ડીઝલ પુરાવવું જરૂરી છે. ડીઝલવાળા તો આપણે ડીઝલવાળા ભાઈને કહી દઈએ, એટલે ડીઝલ નાખી દઈએ. ભાઈનો વિડીયો બતાવો.
તો ભાઈને પણ વિડીયોમાં લઈ લઈએ છીએ. 500નું 500નું એ ભાઈને પૂછી લો કેટલાનું. 500 નાખવાનું. કઈ રીતે તો ડિટેલ પુરાવું છું. નું ડીઝલ નખાવીએ છીએ કારણ કે ખાસો દૂર જવાનું છે. આપણા રાહુલભાઈ ગાડી ચલાવે છે અને સાથે સાઉન્ડનું પણ કામ કરે છે. 500નું ડીઝલ થઈ ગયું છે. રાહુલભાઈ ડીઝલનું લોક કરી રહ્યા છીએ. હેલો ફ્રેન્ડ્સ, ડીઝલ પુરાઈ લીધું છે. હવે જઈશું આપણે કેફેમાં. તો આપણે ગાડી ચાલુ કરી દીધી છે. હવે તમને સ્ટેડિયમ બતાવી દઈશું. હવે ઓફિસે જઈશું એટલા માટે. આ અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. હા, મેં સીટ બેલ્ટ પહેરી બી લીધો છે. નકર પોલીસવાળા આગળ પર પકડશે આપણને તો 500નો મેમો આવશે. અને કદાચ 500 ઘરમાં ફૂડ ખાઈશું એટલા માટે જઈશું આગળ વધ્યા. હવે હેલો फ्रेंड, हाय, अभी हम जा रहे आपको दिखा रहे मोटेरा स्टेडियम. हमारा गुजरात का फर्स्ट नंबर वाला स्टेडियम है. वहाँ में पहुँच गए हैं. अभी देखो आप हमारा स्टेडियम आएगा. अभी उसका टोटल 4 गेट है हमारे स्टेडियम के, अलग अलग है. और हमारे स्टेडियम अभी राहुल भाई हिंदी में बोल रहे हैं. हमारे मैच खेलते यहाँ तो पूरा रास्ता ये ब्लॉक होता है टोटली. तो हमारा अभी पहुँच गए मोटेरा स्टेडियम. देखो ये हमारा है आगे वाला मोटेरा स्टेडियम. हमारे अहमदाबाद का नाम है मोटेरा स्टेडियम. पहला ही नाम था नरेंद्र मोदी, नाम है स्टेडियम का. तो देखो ये हमारा आ गया है भाई नरेंद्र मोदी स्टेडियम. हाँ, पहले नाम था सरदार वल्लभ भाई पटेल स्टेडियम चेंज कर दिया और वहाँ से चेंज होकर नाम हुआ है नरेंद्र मोदी स्टेडियम. हाँ, अभी देखो ये हमारा स्टेडियम आ गए हैं. अभी बहुत इधर टी शर्ट भी हो रही बेच रही होगी. अभी आपको चाहिए तो आ जाना. स्टेडियम में मिलती है अच्छी अच्छी विराट कोहली का मिलती है, धोनी मिलता है. देखो अभी आ गए. अभी हमारा गेट, यहाँ पब्लिक ज़्यादा रहती है इसलिए आप देखो हमारा स्टेडियम आ जाएगा अभी 5 मिनट को. अभी हमारी गाड़ी चालू है, रास्ते में अभी बहुत ट्रैफिक भी ज़्यादा हो गया है. अभी धूप भी बहुत है, गर्मी भी बहुत है. अभी थम्स अप पिया है मिरिंडा नाम की ऑरेंज आती है तो हमने बहुत अच्छी पी है. थोड़ा ठंडा है पेट में अभी तो थोड़ी गर्मी कम लग रही है. जैसे कि देखो हमारा मोटेरा स्टेडियम आ गए, उनका गेट भी आ गया. और इनको मोटेरा स्टेडियम का गेट दिखाओ आप. देखो सब. તો મિત્રો આ છે મોટેરા સ્ટેડિયમનો ગેટ જે તમે જોઈ શકો છો. સ્ટેડિયમ લખેલું છે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ. તો આપે જોયું મોટેરા સ્ટેડિયમ. રાહુલભાઈ શું કહેશો? બસ એને આ વિશ્વનું મોટું છે સ્ટેડિયમ. તો તમારે ક્યારે બી મેચ જોવી હોય તમે આવી શકો છો. તમારે સીધું મેટ્રો સ્ટેશન નજીક પડે છે મેટ્રો સ્ટેડિયમથી. તો આ છે મેટ્રો સ્ટેશન, જોઈ લો. તો તમે હા, તો મોટેરા સ્ટેડિયમ મેટ્રો લો મિત્રો. આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. આપણો કયો કેફે હતો, કયા કેફેમાં પ્રોગ્રામ છે તો આપને બતાવીશ. આપણે પહોંચી ગયા છીએ તો ગાડીથી હું ઉતરું છું અને કયો કેફે છે અને ક્યાં ગાડી સાઉન્ડ ગોઠવવાનું છે બધું બતાવીશ. તો અમારા વિલોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી.
મિત્રો આ આપણી ગાડી હતી અને આમાં સાઉન્ડ ભરેલું છે. આ જે કેફેમાં જે પ્રોગ્રામ છે તેમાં આ સાઉન્ડ લગાવવાનું છે. તો ગાડીમાં સાઉન્ડ કેટલું છે, કેટલી પેર છે હું તમને બતાવવાનું ભૂલી ગયો હતો. તો જોઈ લો, આ આપણું કોલમો છે, 2 બેચ છે, 2 કોલમ છે અને મોનિટર છે. તો રાહુલભાઈ બધો સામાન ઉચકી રહ્યા છે, તો આપણે પણ થોડી મદદ કરાવીશું અને નિહાળતા રહેજો, બન્યા રહેજો અમારા વિલોગ વિડીયોમાં. આગળ તમને પૂરો પ્રોગ્રામ બતાવીશું અમે. જય માતાજી. હેલો મિત્રો, આપણે સાઉન્ડનું કામકાજ ગોઠવવાનું અને એવું બસ પતી જ ગયું છે અને મહેનત મજૂરીવાળું કામ છે સાઉન્ડનું, એટલે પસીનો થઈ ગયો છે. તમને પણ બતાવી દઉં કે સ્ટેજ કેવો છે, કેફેની અંદર કેટલી દુકાનો છે અને શું મળે છે, શું વેચાય છે, બધું જ બતાવી દઈશું. અત્યારે સ્ટેજ બતાવીશ. હેલો મિત્રો, તો કેફે શરૂ થઈ ગયું છે પણ પ્રોગ્રામની હજી વાર છે. પ્રોગ્રામ શરૂ થવામાં હજી વાર લાગશે અને અમારું સાઉન્ડ સેટઅપ થઈ ગયું છે અને ગરમી બહુ જ પડી ગઈ છે. 7:30 વાગવા આવ્યા છે, 7:20 થઈ છે. કુલર આગળ બેઠો છું. ગરમી બહુ જ પડી રહી છે અને પ્રોગ્રામ જેવો શરૂ થાય, સિંગર આવે અને શરૂ થાય પરફોર્મન્સ, હું ફરી તમને બતાવીશ. તો અમારા વિલોગ વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી.